કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને પગલે સુરત જિલ્લામાં ઓલપાડ અને સાયણમાં બંધ પાળવામાં આવ્યો હતો। કેટલીક જગ્યાએ ખુલ્લી દુકાનોને બંધ કરાવવા ગયેલા કોંગી આગેવાનો વચ્ચે ભાજપી કાર્યકરો દોડી આવી દુકાનો ખુલ્લી રાખવાનું જણાવતા થોડા સમય સુધી વાતાવરણ ગરમાયું હતું। ગુજરાતમાં ખેડૂતો સાથે છેલ્લા ઘણા સમયથી થઈ રહેલા અન્યાય મુદ્દે સમગ્ર રાજ્યભરમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ખેડૂતોને કપાસ સહિત શેરડી અને ડાંગરના પોષણક્ષમ ભાવો નહીં મળતા તેમજ ખાંડ કારખાના માટે પેકેજ અને ઇન્કમટેક્સ નોટિસ રદ કરવા સહિતના મામલે કોંગ્રેસ દ્વારા શનિવારના રોજ ગુજરાત ગામડા બંધનું એલાન અપાયું હતું। ત્યારે ખેડૂતો સહિત લોકોમાં રોષ બંધમાં પણ જોવા મળ્યો હતો। ઓલપાડમાં સવારથી જ મોટાભાગની દુકાનો બંધ રહી હતી, જ્યારે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર સાથે કોંગી આગેવાનોએ રેલી કાઢી ભાજપની દુકાનો બંધ કરાવી હતી। જ્યારે સાયણમાં પણ લોકોએ કોંગ્રેસના આ બંધના એલાનને ટેકો આપ્યો હોય તેમ સંપૂર્ણ બંધ પાળ્યો હતો। કોંગ્રેસ સમિતિ દ્વારા બંધનું જે એલાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને ઓલપાડમાં પણ સ્વયંભૂ લોકોએ બંધ પાડ્યો હતો, કારણ કે ખેડૂતોના મુદ્દે જે કોંગ્રેસ સરકાર સપોર્ટ આપી રહી છે એમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। તે છતાં અમે જ્યારે રેલી આકારે નીકળ્યા ત્યારે અમે દુકાનો બંધ જોઈ હતી, પરંતુ અમુક ભાજપના પ્રમુખ અને બીજા હોદ્દેદારો આવી અને દુકાનો એમણે ખોલાવી હતી કે આજે ખોલી કાઢો, અને તે છતાં પણ અમે ગયા એટલે લોકોએ પાછી ફટાફટ બંધ કરી દીધી। એટલે લોકોનો સ્વયંભૂ રોષ છે અને અમને ઓલપાડની બજારમાં ખૂબ સપોર્ટ મળ્યો છે। ઓલપાડ શાકભાજી માર્કેટમાં કેટલીય દુકાનો ખુલ્લી હતી, પણ બંધ કરવા ગયેલા કોંગી આગેવાનો સાથે ત્યાં દોડી આવેલા ભાજપી આગેવાનો સાથે ઘર્ષણ થતા રહી ગયું હતું। એક તરફ કોંગી આગેવાનો બંધ કરાવવા મથામણ કરતા હતા, તો બીજી તરફ ભાજપી આગેવાનો સહિત કાર્યકરો દુકાનો ખુલ્લી રાખવા જણાવી કોંગ્રેસના બંધના એલાનને નિષ્ફળ બનાવવાના પ્રયાસો કર્યો હતો। એક સમયે ભાજપ કોંગ્રેસ આમને સામને થઈ જતા મામલો ગરમાયો હતો, જોકે ઓલપાડ પોલીસે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો। જ્યારે કેટલાક કોંગી આગેવાનોના રોડ પર બેસી જઈ વિરોધ પ્રદર્શન કરતા સાયણમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દર્શન નાયક સહિત યુવા કોંગ્રેસના આગેવાનો, જ્યારે ઓલપાડમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ અતુલ પટેલ, ઉપપ્રમુખ શબીર મલેક, વસીમ રાજા સહિતનાઓએ અટકાયત કરાઈ હતી। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।